જય શ્રી કૃષ્ણ બધા બાળકોને. હાલો, આવર્તનીય ગુણધર્મોની જ વાત કરતા હતા. એમાં જોઈએ ઓક્સિડેશન કન્ડિશન. જોઈએ ઓક્સિડેશન કન્ડિશન. ઓકે, તો તત્વ અને એની ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થા. નાઇટ્રોજન, ફોસ્ફરસ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજનની -3 થી +5 સુધી. ક્યાંથી શરૂ થાય? -3 થી ક્યાં સુધી? +5 સુધી. -3 થી +5 સુધી. ફોસ્ફરસ આર્સેનિક -3, +3 અને +5. -3, +3 અને +5. એન્ટીમની +3, +5 અને બિસ્મથ +3. તો આ થઈ ઓક્સિડેશન કન્ડિશન. ગ્રુપ નંબર 15, સમૂહ નંબર 15 ના તત્વોની ઓક્સિડેશન કન્ડિશન. સમૂહ નંબર 15 ના તત્વોની ઓક્સિડેશન કન્ડિશન. તો થોડુંક આપણે જે ટેક્સ્ટ બુકમાં એનું લખાણ કરેલું છે એ લખાણ સમજાઈ જાય એવા સ્વરૂપે હું લખું, તમને સમજાય એવા સ્વરૂપે લખું. તો સામાન્ય ઓક્સિડેશન સ્ટેટ, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું થશે? સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું થશે? -3, +3 અને +5. આ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા થશે. જો તમને આમાં બધાયમાં આ ભાગ તો દેખાય જ છે. માટે સમૂહ નંબર 15 ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા પૂછાય તો -3, +3 અને +5. -3, +3 અને +5. ઓકે, ત્યારબાદ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા, જો નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા જે દેખાય જ લખું છું. -3 ઓક્સિડેશન સ્ટેટનું વલણ ઘટે છે. જો આ બેમાં -3 છે, આ નથી.
તો નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા -3 ઓક્સિડેશન સ્ટેટનું વલણ ઘટે છે. આનું કારણ શું? તો કારણ કે ધાત્વીય ગુણ વધે છે. નાઇટ્રોજન થી બિસ્મથ તરફ આવતા ધાત્વીય ગુણમાં વધારો જોવા મળે છે. ધાત્વીય ગુણમાં વધારો જોવા મળે છે. ત્યારબાદ બિસ્મથનું -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન રેર કેસમાં મળે. ભાગ્યે જ મળે છે. બહુ રેર કેસમાં બિસ્મથ માટે જ એમાં લખી નથી. જો માટે જ એમાં લખી નથી. જો હજી આગળ ટેક્સ્ચ્યુઅલ જે લખાણ છે એની વાત કરું છું. નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા +5 ની સ્થિરતા કેવી થાય? ઘટે છે. માટે બિસ્મથ માટે +5 ઓક્સિડેશન સ્ટેટ હોય એવું માત્ર એક જ સંયોજન શક્ય છે. એવું માત્ર એક જ સંયોજન શક્ય છે. BIF5 એવું માત્ર એક જ સંયોજન શક્ય છે. BIF5 રેડી? એવું માત્ર એક જ સંયોજન શક્ય છે. ત્યારબાદ નાઇટ્રોજનના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ કમ્પાઉન્ડમાં નાઇટ્રોજનના કેવા કીધા? ઓક્સાઇડ અને ઓક્સો એસિડ કમ્પાઉન્ડમાં +5 ઓક્સિડેશન સ્ટેટ શક્ય બને, પરંતુ હેલોજન સાથે +5 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું સંયોજન ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન શક્ય નથી. કારણ કે તેના સંયોજકતા કોષમાં, પરંતુ હેલોજન સાથે +5 ઓક્સિડન સ્ટેટ ધરાવતું સંયોજન શક્ય નથી. કારણ કે તેના સંયોજકતા કોષમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી. કારણ કે તેના સંયોજકતા કોષમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી. જોઈએ નાઇટ્રોજનના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ કમ્પાઉન્ડ
નાઇટ્રોજનના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ કમ્પાઉન્ડમાં +5 ઓક્સિડેશન સ્ટેટ અવસ્થા શક્ય બને, પરંતુ હેલોજન સાથે +5 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું સંયોજન બનાવી શકતું નથી, કારણ કે તેના સંયોજકતા કોષમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી. N2O5 અને HNO3 એની વાત જોઈએ. અને HNO3 નું બંધારણ. રેડી? ત્યારબાદ હવે જોજો, ખૂબ સમજા જેવી વાત છે. હવે ખૂબ સમજા અને વિચાર્યા જેવી વાત છે. હવેની જે વાત કહું છું એ ખૂબ સમજ્યા જેવી અને વિચાર્યા જેવી વાત છે. શું કહું જો, લખું છું હો. નાઇટ્રોજનની +1 થી +4 સુધીની ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા સંયોજનોનું એસિડિક માધ્યમમાં, જો નાઇટ્રોજનનું +1 થી +4 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોનું એસિડિક માધ્યમમાં શું થાય છે? શું થાય છે? ડિસપ્રોપોર્શન, જેને કહેવાય વિષમીકરણ. શું કીધું? નાઇટ્રોજનની +1 થી +4 સુધીનું કોઈ સંયોજન હોય એની એસિડિક માધ્યમમાં, એનું એસિડિક માધ્યમમાં શું થાય તો કે વિષમીકરણ. એસિડિક માધ્યમમાં શું થાય છે? એનું વિષમીકરણ થાય છે. એસિડિક માધ્યમમાં એનું વિષમીકરણ થાય. જો એક ઉદાહરણ, HNO2. અહીં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? 3. તો 1 થી 4 થઈ ગઈ. 1 થી 4 ની અંદર આવે તો કે હા. હવે આનું વિષમીકરણ થાય. શું થાય? આનું વિષમીકરણ. એટલે HNO3 જ્યારે એની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ જાય? 5 સાથે 2NO એટલે +2 અને H2O. તો આ વિષમીકરણની ઘટના થઈ. આ ઘટના કેવી થઈ? વિષમીકરણની ઘટના. આ ઘટના કેવી થઈ તો કે વિષમીકરણની ઘટના થઈ. એના પછી આ વાત મેં નાઇટ્રોજનની કરી. આ વાત મેં શેની કરી? નાઇટ્રોજનની. હવે જે વાત કરવાની છે ફોસ્ફરસની. હવે જે મારે વાત કરવાની છે એ ફોસ્ફરસની વાત કરવાની છે. તો ફોસ્ફરસની બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન સ્ટેટ, ફોસ્ફરસની બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા સંયોજનોનું પણ એસિડિક તેમજ બેઝિક માધ્યમમાં
-3 થી +5 ઓક્સિડેશન અવસ્થા સુધી શું થાય? વિષમીકરણ થાય. શું થાય? વિષમીકરણ થાય. શું થાય? વિષમીકરણ થાય. ચાલો તો એનું એક ઉદાહરણ જોઈએ. વિષમીકરણ કઈ રીતે થાય એનું પણ એક ઉદાહરણ જોઈએ. મેં લઈ લીધા H3PO3. H3PO3 તો અહીંયા છે એની +3, અહીંયા છે એનું +3. તો જો 1 થી 4 ની અંદર આવ્યા. હવે જોજો એનું રૂપાંતરણ થઈ જાય H3PO4 જેની ઓક્સિડેશન અવસ્થા +5 અને છૂટા પડશે PH3 જ્યાં અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા -3. તો આ ઘટનાને કહેવાય વિષમીકરણની ઘટના. આ ઘટનાને કહેવાય વિષમીકરણની ઘટના. એના પછી શું આગળ? આ ઓક્સિડેશન અવસ્થા વિશે જ આપણે ભણીએ છીએ હો. ઓક્સિડેશન અવસ્થા વિશે જ આપણે આ બધુંય ભણીએ છીએ. શું આગળ? તો આર્સેનિક થી બિસ્મથ તરફ જતા, આર્સેનિક થી બિસ્મથ તરફ જતા +3 ઓક્સિડેશન સ્ટેટ, +3 ઓક્સિડેશન સ્ટેટની સ્થિરતા વધવાના કારણે શું થાય? તો કે વિષમીકરણ થવાની વૃત્તિ ઘટે છે. આર્સેનિક થી બિસ્મથ તરફ જતા પછી વિષમીકરણ થવાની વૃત્તિ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. વિષમીકરણ થવાની વૃત્તિ ઘટતી જાય. અને નાઇટ્રોજન પરમાણુના સંયોજકતા કોષમાં, નાઇટ્રોજન પરમાણુના સંયોજકતા કોષમાં ડી કક્ષકોનો અભાવ હોવાથી, નાઇટ્રોજન પરમાણુના સંયોજકતા કક્ષમાં ડી કક્ષકો ન જ હોય ને એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો હું તમે જાણીએ છીએ He2S2 ને 2p3 4 ને 5 6 7 સંયોજક કક્ષામાં ડી કક્ષકોનો અભાવ હોવાથી તેની વેલેન્સી 4 છે. જ્યારે બાકીના તત્વો પોતાના સંયોજકતા કોષમાં ડી કક્ષકો ધરાવે છે. તેથી 4 થી વધુ સંયોજકતા ધરાવતા સંયોજનો રચી શકે છે. બીજામાં ડી કક્ષકોની હાજરી હોવાથી 4 થી વધુ સંયોજકતા ધરાવતા સંયોજનો રચી શકે છે. ઉદાહરણ જુઓ. ASF5, PF5, SFF6-1, PF6-1, etc. કારણ કે એમાં ડી કક્ષકોની હાજરી છે. માટે એમાં ડી કક્ષકોની હાજરી હોવાથી આ ઘટના શક્ય બને છે.
આ ઘટના શક્ય બને છે. રેડી? તો અહીંયા પૂરી થઈ એની આવર્તનીય પ્રોપર્ટીઝ. તો શું શું પૂરું કર્યું? ઇલેક્ટ્રોનીય રચના, એનું પ્રાપ્તિ સ્થાન અને આવર્તનીય ગુણધર્મો. કાલે આપણે મળશું એની કેમિકલ પ્રોપર્ટીઝ સાથે, એટલે કે એના રાસાયણિક ગુણધર્મો. તો આજે મળીએ ફટાફટ ગૂગલ મીટમાં. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.